લક્ષ્મણ એ પોતાના ભાઈને મદદ કરવા માટે એને વનવાસ નહોતો, રાજમહેલમાં રહી શકતા હતા, તો સુખ છોડીને પણ પોતાના ભાઈની મદદમાં એ જંગલમાં જવા માટે તૈયાર થયા. આ એક ભાઈને, પોતાના ભાઈને દુઃખના સમયમાં મદદ કરવી એ શીખવે છે. અને આપણે તો ભાઈ સુખી હોય તો તમે અમારા ભાઈ હો, હા, સુખમાં ભાગલા પડાવી, અને ભાઈ દુઃખી હોય તો ખબર ન પડે કે આ મા જણ્યો ભાઈ છે, એમ ક્યાંય છેટા થઈ જાય. દુઃખમાં કોઈ સાથ નથી આપતો, સુખમાં બધાએ ભાગ પડાવવા આવે. પણ લક્ષ્મણને અહીંયા રાજમહેલમાં સુખ ભોગવવાનો સમય હતો, પણ રામ દુઃખી હતા તો સુખ છોડીને પણ રામની સાથે દુઃખમાં ભાગીદાર થયા અને એની મદદમાં વનમાં ગયા. સીતાજીને વનવાસ નતો મળ્યો તો પણ સીતાજી પોતે રાજના સુખ છોડી અને એના પતિના દુઃખમાં સહિયારા બની અને જંગલમાં જવા માટે તૈયાર થયા. આજની સીતાને આવું થાય તો એ હું કે પેલા છૂટાછેડા કરો પછી તમારે જંગલમાં જાઓ જાજો, અમે શું કરવા તમારી લારે દુખી થાય એમ. થોડી ખાલી ઘરની પરિસ્થિતિ નબળી થાય ને તોય આજે સીતાઓ સહન કરતી નથી અને છૂટાછેડા ખપે. જ્યારે રાજકુંવર છે, રાજા થવાના હતા, પોતે રાજરાણી થવાના હતા ને વનમાં જવું પડ્યું તો પોતાના પતિના દુઃખમાં સહભાગી બની અને સહર્ષ એ વનમાં જવા માટે તૈયાર થઈ ગઈ. આ એક સતી સીતા છે. માટે પરિવાર એવો હોવો જોઈએ કે સુખના સમયમાં કદાચ આપણે સાથે રહીએ તો ઠીક છે, ન રહીએ તો વાંધો નથી, પણ દુઃખના સમયમાં તો ભાઈ ભાઈ, પતિ પત્ની, બાપ દીકરો, સગા વાલા બધા એકબીજાને મદદરૂપ થઈને રહીએ તો આપણે ચોક્કસ સુખી થઈ શકીએ. આજે ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજી વનમાં જવા માટે તૈયાર થયા છે અને વલ્કલ વસ્ત્ર પહેરી અને રાજા દશરથની રજા લેવા માટે આવ્યા. દશરથ રાજા હાથ હલાવીને ના પાડે છે કે હે રામ, તમે વનમાં ન જાઓ, વનમાં ન જાઓ. પણ ભગવાન રામ પણ પિતાના વચનને પાળવાની પ્રતિજ્ઞા કરી ચૂક્યા છે અને ત્રણેય જ્યારે વનમાં જવા માટે તૈયાર થયા, રાજા દશરથે સુમંતને કીધું કે તમે જાઓ, રથમાં બેસાડી થોડુંક જંગલ બતાવીને પાછા લાવજો. પણ મનમાં ખબર હતી કે રામ તો પાછા નહીં આવે, એટલે કીધું કે જો રામ પાછા ન વળે ને તો સીતાને તો તમે ગમે એવી રીતે સમજાવીને પણ પાછા લાવજો. એમ કહી અને રજા આપી છે. રથમાં બેસી અને રામ, લક્ષ્મણ અને જાનકી વન તરફ જવા જ્યારે તૈયાર થઈ અને અવધની પ્રજા આડી આવીને રુદન કરીને ઉભે છે. સૌ વિનંતી કરે કે હે પ્રભુ, અમને છોડીને તમે વનમાં ન જાઓ, વનમાં ન જાઓ. પણ ભગવાન રામે સૌને સમજાવ્યા, રજા મળી. ભગવાન રામનો રથ તો આગળ ચાલતો થયો, પણ એની પાછળ આખી અવધની પ્રજા ભગવાન રામની સાથે ચાલવા લાગી. ભગવાન રામે કીધું કે તમને વનવાસ નથી થયો, તમે તો અહીંયા અયોધ્યામાં રહો. ત્યારે અવધની પ્રજા કહે કે રામ, જ્યાં રામ ત્યાં જ અમારી અયોધ્યા, માટે તમે જ્યાં રહેશો ને ત્યાં જ અમે સૌ રહેશું. ઘણું સમજાવ્યા પણ પ્રજા માની નહીં. ત્યારે રથને આગળ હંકાર્યો છે. આગળ ચાલતા ચાલતા જંગલની અંદર આવ્યા. ત્યાં કને રાત્રિ રોકાણા અને રાત્રિના સમયે ભગવાન રામ એ અવધની પ્રજાને ત્યાં જ સૂતા મૂકી અને પોતે ત્યાંથી આગળ વધી ગયા છે. આ બાજુ ભગવાન રામના ગયા પછી કૌશલ્યા મૈયા, સુમિત્રા મૈયા સૌ કોઈ ખૂબ શોક કરે છે. ધીરે ધીરે દુઃખમાં દિવસો પસાર થઈ રહ્યા છે. 6 દિવસ દુઃખની અંદર પસાર થઈ ગયા. રામના વિયોગની અંદર દશરથ મહારાજાએ અન્ન કે જળ ગ્રહણ નથી કર્યું. અને એ સમયે એમને ભૂતકાળ સાંભળ્યો છે કે જ્યારે યુવાન હતા ને ત્યારે અજાણતા એમણે શ્રવણનો વધ કરેલો અને મરતા મરતા શ્રવણના મા બાપે શાપ આપેલો કે આજે જેમ અમે પુત્રના વિયોગમાં ઝૂરી અને મૃત્યુ પામીએ છીએ, હે રાજન, એક દિવસ તમે પણ તમારા પુત્રની અંદર ઝૂરીને મૃત્યુ પામશો. એ પ્રસંગને યાદ કરતા કરતા રાજા દશરથ છેલ્લે રામનું અખંડ સ્મરણ કરતા રામ રામ કહી રામ કહી, રામ રામ કહી રામ, તનુ પર હરિ રઘુવીર બિરહુ, રાવ ગયેવ સુરધામ.
ભગવાન રામના વિયોગમાં છઠ્ઠે દિવસે મહારાજા દશરથ 6 વખત રામ 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 નામનો જાપ કરી અને આ લોકને છોડી અને ભગવાનના ધામને પામ્યા છે.